આંખની નીચે ફોલ્લી માટેની સારવાર. ઘણી વ્યક્તિને તમે અહીંયા પિક્ચરમાં જોઈ શકો છો એવી આંખની નીચે અથવા ઉપરના ભાગમાં પણ આવી નાની નાની ચરબીની ફોલ્લીઓ થઈ જાય છે. તો એની સારવાર માટે આપણે શું કરવું? આંખની નીચે નાની નાની સફેદ ફોલ્લી કોઈને થઈ ગઈ છે? જો હા, તો આપણા પાસે ઘરગથ્થુ ઉપચાર છે કે આપણે આ ફોલ્લીઓ ઘરગથ્થુ ઉપચારથી નિવારી શકીએ. પેલું તો ફોલ્લી છે શું એ આપણે સમજીએ કે શા માટે થાય છે. બધાને નથી થતી, અમુક અમુકને થાય છે. શા માટે થાય છે? તો અહીંયા એ ફોલ્લીનું નામ છે મિલિયા. જે ત્વચા શું કામ થાય છે? વિજ્ઞાનની ભાષામાં એને મિલિયા કહેવાય. ત્વચાની નીચે ફસાયેલા મૃત કોષો હોય ને એની નાની નાની સફેદ સખત ફોલ્લીઓ બની જતી હોય છે. એ ફોલ્લીઓ થવાનું કારણ આપણે સમજીએ અને એના નિવારણ માટેના ઉપાયો પણ ઘરગથ્થુ જોઈએ. તો પહેલાં મુખ્ય થવાનું કારણ કે શા માટે થાય છે? બધી વ્યક્તિને નથી થતી, અમુક અમુક વ્યક્તિને જ થાય છે. અને અમુક અમુક કોકની આંખની ઉપર થાય, કોઈને નીચે થાય, કોઈને સાઈડમાં થાય. તો એનું કારણ અહીંયા તમને આપેલા છે કે વધારે પડતું તેલી ક્રીમ આપણે ફેસ ઉપર લગાડીએ, એ ક્રીમને કારણે થાય, અથવા આપણા લેડીઝમાં હોર્મોન્સ ચેન્જ થાય તો થાય. મૃત કોષો ભેગા થઈ જાય અને મૃત થઈ જાય જે તો પણ થઈ શકે. અને કોલેસ્ટ્રોલ શરીરની અંદર વધુ હોય તો પણ આ થઈ શકે છે. શા માટે થઈ તો આપણે ન કરી શકીએ, પણ નિવારણ ચોક્કસ કરી શકીએ કે નિવારણ શું કરીએ તો આ ફોલ્લી આપણી આંખની આજુબાજુથી દૂર થાય અને વધુ સંખ્યામાં ન થાય. એના માટેના કેટલાક ઘરગથ્થુ ઉપાય છે. તો એમાં પહેલો ઉપાય છે કે ફેસની સફાઈ રાખીએ, એટલે કે દિવસમાં 2 વખત ફેસને ધોઈએ ફેસ વોશથી બને ત્યાં સુધી. એલોવેરા ક્રીમ લગાડીએ. અઠવાડિયામાં 1 વખત સ્ક્રબ લગાડીએ એટલે મૃત કોષો એકઠા ન થાય. અને પુષ્કળ પાણી દિવસ દરમિયાન પીવું જોઈએ. અને જે ઓઇલી ક્રીમ છે એ આપણી સ્કિનને સેટ નથી થતી, તો ઓઇલી સ્કિન પર લગાડવી જોઈએ નહીં. ખાસ ચેતવણી આપવાની છે કે જો જેને આવી ફોલ્લી થઈ છે એણે ક્યારેય ખીલ સમજીને એ ફોલ્લીને ફોડવાનું કે દબાવીને કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. ત્યાં કાળો ડાઘ થઈ જાય છે, નિશાન થઈ જાય છે અને આંખ ખરાબ થઈ જાય છે. માટે આ કાળજી ખાસ રાખવાની છે. ઘરગથ્થુ ઉપાય તમને બતાવ્યા, એ થોડો સમય કરશો તો ચોક્કસ એનું રિઝલ્ટ આવે જ છે. થોડી કાળજી લેવાની છે એટલે જે ફોલ્લી છે એની સંખ્યાએ ન વધે અને વધુ પ્રમાણે પણ ન થાય. એ ચરબીની જ ફોલ્લી હોય છે કે આપણા છિદ્રો હોય એ છિદ્ર પૂરાઈ જાય એટલે ત્યાં કોષો મૃત ભેગા થઈ જાય એટલે આપણને આવી ફોલ્લી થાય. જો કાળજી લઈએ અને ધીરજ રાખીએ, ધીરે ધીરે મટે. અથવા તો આંખની નીચે રૂ લઈને ગરમ પાણીથી પણ ધોઈ શકાય. મારી ચેનલમાં આવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. AI ટેકનોલોજી